નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘરમાં કાગડાનું આવું તમને આ 9 સંકેતો આપે છે જેને તમારે ભૂલથી પણ ન અવગણવા જોઈએ. જો તમારા ઘરમાં પણ કાગડો આવે છે તો મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે જ્યારે કાગડો આપણા ઘરે આવે છે ત્યારે તે આપણા માટે કેટલાક ખાસ સંકેત લાવે છે જેના વિશે જાણવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે તેના દ્વારા આપવામાં આવેલા સંકેતોને અવગણો છો તો તમે તે સંકેતોનો લાભ નહીં લઈ શકો અને ઘણી વખત તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આજે અમે તમને કાગડાના કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમે જાણો છો તો તમે તમારા જીવનની બધી સમસ્યા અને મુશ્કેલીઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. ઘણી વખત કાગડો તમને કરોડપતિ બનવાનો સંકેત પણ આપે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. અને તમારા નસીબનો ઉદય થવાનો સંકેત પણ તમને પહેલેથી જ આપે છે, પરંતુ તમને આ વાતની ખબર ન હોવાને કારણે તમે એમ વિચારીને આ સંકેતોને અવગણો છો કે કાગડો એમ જ નકામું કામ કરી રહ્યું છે. મિત્રો, અમુક વખતે આપણે કાગડાને કંઈક ને રીતે કંઈક કરતા જોઈએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે તે કાગડો આપણને કોઈ ખાસ સંકેત આપી રહ્યો છે. મિત્રો, કાગડો એક એવો પક્ષી છે જેને જો ધ્યાનથી જોવામાં આવે તો આપણને આપણા આવનારા જીવન વિશે પહેલેથી જ ખબર પડી શકે છે. હા મિત્રો, આપણો આવનારો સમય સુખમય વીતશે કે દુઃખમય, કાગડો આપણા આવનારા જીવન વિશે પહેલેથી જ બધું કહી દે છે. તેથી તમારે કાગડાના આ 9 સંકેતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમને ખબર જ હશે કે કાગડો શનિદેવનું વાહન છે. આવી સ્થિતિમાં તમારે કાગડા દ્વારા આપવામાં આવેલા સંકેતોને ભૂલીને પણ અવગણવા જોઈએ નહીં. ખાસ મિત્રો, હા, તો ચાલો મિત્રો જાણીએ કાગડાના તે 9 ખાસ સંકેતો. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એકવાર લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો. તો જોઈએ મિત્રો, નંબર 1. જો તમે કોઈ મુસાફરી માટે નીકળી રહ્યા છો અને તે સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા સામે તમને કાગડો દેખાય છે, પછી ભલે ને તમે તમારા કામથી જઈ રહ્યા હોય કે કોઈ મુસાફરીએ જઈ રહ્યા હોય, તો તમારે સમજી જવું જોઈએ કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો ત્યાં તમને ખૂબ જ શુભ સમાચાર મળવાના છે. જો તમે તમારા વ્યવસાય માટે જઈ રહ્યા છો તો તમે આજે તમારા વ્યવસાયમાં ખૂબ જ લાભ પ્રાપ્ત કરશો, અને જો તમે તમારા કોઈ પણ કાર્ય માટે જઈ રહ્યા છો તો તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. ઘરની બહાર નીકળતી વખતે કાગડાનો મુખ્ય દરવાજે દેખાવ તમને એ સંકેત આપે છે કે આજનો દિવસ તમારો ખૂબ જ સારો વીતવાનો છે. તેથી જ્યારે પણ તમે ક્યાંય ઘરની બહાર જઈ રહ્યા છો અને તમને કાગડો તમારા ઘરની બહાર દેખાય તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 2. ટોળામાં કાગડાનું દેખાવ. હા મિત્રો, તમે લોકોએ ઘણી વખત જોયું હશે કે જો કોઈ કાગડો મરી જાય તો તેની પાસે ઘણા બધા કાગડા એકઠા થઈ જાય છે. પરંતુ હું આ ટોળાની વાત નથી કરી રહી, પરંતુ જો તમને ઘણા બધા કાગડાના ટોળા એમ જ દેખાય તો તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોય છે. જો મિત્રો, જો કાગડો તમારી છત પર અથવા કોઈ ઝાડ પર તમને ટોળામાં દેખાય અને તે કાગડાઓ કા કા કરી રહ્યા હોય તો તમારે સમજી લેવું કે તમારી ખૂબ જ જલ્દી તમારો સારો સમય આવવાનો છે. જે રીતે કાગડો તમને તમારા ખરાબ સમયનો સંકેત આપે છે, તે જ રીતે તમને કાગડો ટોળામાં દેખાય અને કાંક કરી રહ્યો હોય તો તમારે ખૂબ જ શુભ સંકેત આવવાનો છે તેમ સમજી લેવું. નંબર 3. દક્ષિણ દિશામાં કાગડાનું બોલવું. હા મિત્રો, જો તમે ક્યાંય બહાર છો અથવા તમારે ઘરે જ છો અને તમને કાગડાનો અવાજ સંભળાય છે તો તમારે જોવું જોઈએ કે કાગડો કઈ દિશામાં બેસીને અવાજ કાઢી રહ્યો છે અથવા તો કરી રહ્યો છે. જો કાગડો દક્ષિણ દિશા તરફ બેઠેલો છે અને જો કાગડો કાનો અવાજ કાઢે છે તો તમારે સમજવું જોઈએ કે તમને તમારી સમૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. હા, અને તમને તમારા સારા દિવસો વિશે જણાવવા માંગે છે. કાગડાનો આ સંકેત તમારા જીવનમાં પ્રગતિ અને સફળતા વિશે જણાવે છે, અથવા સંકેત તમને જણાવે છે કે તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થવાની છે અને ખૂબ જ જલ્દી
તમારા સારા દિવસો શરૂ થવાના છે। આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેમનું સ્વાસ્થ્ય પણ હવે ખૂબ જ જલ્દી સારું થવાનું છે। પરંતુ મિત્રો, આની સાથે એક પ્રશ્ન એ પણ છે કે જો કાગડો ઉઠીને આવીને તમારા માથા પર પંજો મારે તો તેનો શું અર્થ છે? તો આ સંકેત તમારા માટે શુભ કે અશુભ? મિત્રો, સામાન્ય રીતે કાગડા જલ્દીથી કોઈના માથા પર પંજો નથી મારતા, પરંતુ જો તે કોઈ વ્યક્તિના માથા પર પંજો મારે છે તો તે વ્યક્તિએ સમજી જવું જોઈએ કે તેના જીવનમાં કોઈક મોટી મુશ્કેલી આવવાની છે। મિત્રો, કાગડાનું આવું કરવું તમને એ સંકેત આપે છે કે તમારા જીવનને હાનિ થઈ શકે છે। આનાથી બચવા માટે તમારે 1 ચમચી મીઠું હાથમાં લઈને તમારા માથા પર 7 વખત ફેરવવું જોઈએ અને તેને કોઈ રસ્તા પર મૂકી દેવું જોઈએ। આમ કરવાથી તમારા પરના બધા દોષ કપાઈ જશે અને તમારા જીવનમાં આવનારી બધા ટળી જશે। નંબર 4, મિત્રો, જો તમે તમારા ઘરની છત પર અથવા તમારા ઘરમાં ક્યાંય પક્ષીઓ માટે દાણા પાણી રાખ્યા છે અને તે દાણા પાણીને કાગડો આવીને ખાવા પીવા લાગે છે અને તે તમને દેખાઈ જાય છે, તો આનાથી મોટો શુભ સંકેત તમારા માટે બીજું કશું જ નથી। તમારા દ્વારા રાખેલા દાણા પાણી જો કાગડો ખાઈ પીવે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા જીવનમાં હવે બધા કષ્ટો અને મુશ્કેલીઓ ખતમ થવાની છે અને જો તમારા પર કોઈ કરજ છે તો તે પણ હવે ખૂબ જ જલ્દી ઉતરવાનું છે। જો તમારા દ્વારા રાખેલા દાણા પાણી ખૂટે છે તો તમને આનાથી એ સંકેત મળે છે કે તમારા ખરાબ દિવસો ખતમ થવાના છે અને સારા દિવસો આવવાના છે। હા મિત્રો, નંબર 5, કાગડાનું ઈંડું આપવું। મિત્રો, તમે લોકોએ જોયું હશે કે કાગડો પોતાનો માળો ઝાડની સૌથી ઉપરની જગ્યાએ બનાવે છે, જ્યાં કોઈનું પણ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે। જો કોઈ વ્યક્તિ તેના માળા સુધી પહોંચવાની કોશિશ કરે છે તો કાગડો તેને પોતાની ચાંચથી મારે છે। પરંતુ મિત્રો, જો તમારા ઘરમાં લાગેલા કોઈ ઝાડ અથવા તો ઘરમાં ક્યાંક કાગડો પોતાનો માળો બનાવે છે અને તેમાં પોતાના ઈંડા મૂકે છે તો આ તમારે ખૂબ જ શુભ સંકેત હોય છે। મિત્રો, કાગડો જે ઘરમાં પોતાના ઈંડા આપે છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। જે ઘરમાં પણ કાગડો પોતાના ઈંડા આપે તે ઘર પર શનિદેવની હંમેશા કૃપા વસે છે અને તેના ગ્રહ દોષ પણ ખતમ થઈ જાય છે। કાગડાનું તમારા ઘરમાં ઈંડું આપવું તમને એ સંકેત આપે છે કે તમને ખૂબ જ જલ્દી તમારા જીવનની ખુશીઓ આવવાની છે। નંબર 6, કાગડાનું તમારા ઘર પર આવીને પાણી પીવું। મિત્રો, સામાન્ય રીતે દરેક જીવજંતુ પાણી પીએ છે, પરંતુ જો કાગડો તમારા ઘર પર આવીને પાણી પીએ છે તો તમારા માટે આ ખૂબ જ શુભ સંકેત હોય છે। મિત્રો, તમને ખબર જ હશે, કોઈની તરસ छिपाવી એ ખૂબ જ પુણ્યનું કામ છે। આવી સ્થિતિમાં જો કાગડો તમારા ઘરની છત પર રાખેલા પાણીથી પોતાની તરસ छिपाવે છે તો તમારે સમજી જવું જોઈએ કે ખૂબ જ જલ્દી તમારા ઘર પર ધનની વર્ષા થવાની છે અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે। કાગડો જે કોઈના પણ ઘર પર પોતાની તરસ छिपाવે છે તે ઘરના સભ્યોનું ભાગ્ય ઉદય થાય છે। આ માટે મિત્રો, તમારે તમારા ઘરની છત પર પાણી અવશ્ય રાખવું જોઈએ, કારણ કે જો કોઈ પક્ષી આવીને તમારા ઘર પર રાખેલા પાણીથી પોતાની તરસ छिपाવે છે તો તમારા જીવનના બધા કષ્ટો ખતમ થઈ જાય છે અને તમને અપાર સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। નંબર 7, ઉદાસી અવસ્થામાં કાગડાનું દેખાવ। મિત્રો, સામાન્ય રીતે તો જો કાગડો તમારા ઘર પર આવે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે, પરંતુ જો કાગડો તમારા ઘરમાં આવે અને ઉદાસીની અવસ્થામાં બેચેન કાગડો તમારા ઘરમાં આમ તેમ ફરે અને જ્યારે કાગડો કાનો અવાજ કરે છે તો તમારે ઘર માટે આ ખૂબ જ અશુભ સંકેત હોય છે। કાગડાનું તમારા ઘરે આવીને વ્યાકુળતાથી આમ તેમ ફરવું અને કાકાનો અવાજ કરવો તમને એ સંકેત આપે છે કે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આનાથી તમારા ઘરની સંપત્તિનો પણ નાશ થઈ શકે છે અને તમારી આર્થિક સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે। કાગડાનું ઘર માં ઉદાસીથી કાકા કરવું ખૂબ જ અપશુકન માનવામાં આવે છે। જો તમે આનાથી બચવા માંગો છો તો તમારે શનિવારના દિવસે મંદિરમાં જઈને દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે, જેનાથી તમારા જીવનના કષ્ટો દૂર થશે
આવી સ્થિતિમાં જો તમે શનિદેવને પ્રસન્ન કરી લો છો તો તમારા જીવનમાં આવનારા બધા કષ્ટો અને સંકટો સમાપ્ત થઈ જશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. આનાથી તમારા જીવનમાં જે કોઈ પણ કષ્ટ અને મુશ્કેલી હશે તે બધી ધીરે ધીરે ખતમ થઈ જશે અને જીવનમાં આવનારી બધી બાધાઓ દૂર થઈ જશે. નંબર 8, સવારે સવારે કાગડાઓનું બોલવું. મિત્રો, જો તમે સવારે ઉઠો છો અને તમને કાગડાનો અવાજ સંભળાય છે અને કાગડો ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેઠો છે અને સવારથી અવાજ કાઢી રહ્યો છે, તો તમને એ પણ સંકેત મળે છે કે તમારા ઘરમાં કોઈ માર્ગથી ધન પ્રાપ્તિ થવાની છે. હા, આ સંકેત તમને બતાવે છે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. જો કાગડો ઉત્તર કે પૂર્વ દિશામાં બેસીને સવારમાં અવાજ કાઢે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના છે. નંબર 9, બે કાગડાની જોડી હોય. મિત્રો, જો તમને પણ તમારા ઘરમાં કાગડાની જોડી દેખાય છે, જેમ કે જો તમારા ઘરમાં બે કાગડા એક સાથે બેઠા છે અથવા તો ફરી રહ્યા છે, તો આ એ વાતનો સંકેત છે કે તમારું દાંપત્ય જીવન ખૂબ જ સુખી થવાનું છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં પણ વૃદ્ધિ થવાની છે. આ સંકેત તમને બતાવે છે કે તમારા ઘરમાં સંબંધોમાં પણ હવે મીઠાશ આવશે. તમારા ઘરમાં જેટલા પણ ઝઘડા હતા બધા ખતમ થઈ જશે. કાગડાની જોડીનું દેખાવું તમને એ પણ બતાવે છે જો તમારા ઘરમાં કોઈ સભ્યના લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો હોય તો તે પણ હવે ખૂબ જ જલ્દી દૂર થવાનું છે. મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અમલ કરજો. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. જો મિત્રો આજની આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી અને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન પણ ઓલ કરી દેજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. તમે વિડીયોને અંત સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર.